હાલ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ચાલી રહી છે અને મોટી સંખ્યામાં લોકો ભક્તો આ નર્મદા પરિક્રમા કરવા માટે પહોંચ્યા છે। તેવામાં ચૈત્રમાં યોજાતી આ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાની વાત કરીએ તો રાજપીપળાના રામપુરાથી તિલકવાડા સુધીના વિસ્તારમાં કરાતી આ પંચકોશી પરિક્રમા જેને પૂર્ણ પરિક્રમા જેટલી જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે નર્મદાની ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા તમે કરો તો તમને પૂર્ણ પરિક્રમાનું પુણ્ય મળે છે અને ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવા માટે પહોંચ્યા હોય તેવામાં આ નર્મદા પરિક્રમા કરી રહેલા શ્રદ્ધાળુઓ સાથે ખાસ વાતચીત કરાઈ છે। સ્પાર્ક ટુડે ન્યૂઝથી નરેશ પરમાર। આજે મધ્યરાત્રિ એટલે કે રાત્રિના 1 વાગ્યા છે ત્યારે આપણે તિલકવાડા સ્થિત નર્મદા પરિક્રમા આજે શ્રદ્ધાળુઓ સમગ્ર ગુજરાતમાંથી અહીંયા આગળ મોટી સંખ્યામાં લાખોની મેદનીમાં આજે ઉમટ્યા હોય ત્યારે આજે આપણે વાત કરીશું અહીંયાના કેટલાક શ્રદ્ધાળુઓ કે જેઓ આજે નર્મદા પરિક્રમા કરવા આવ્યા છે। માતાજી પર એમને એટલી શ્રદ્ધા છે, એમની આજે આસ્થા અને શ્રદ્ધા લઈને આવ્યા છે, તેમની સાથે સીધી વાત કરીશું। ભાઈ, શું કહો છો, આજે તમે આવે નર્મદા પરિક્રમા કરવા આવ્યા છો, શું કેવું લાગે છે તમને? આ ઉત્તર વાહિની જે નર્મદા પરિક્રમા છે એ બહુ જ સરસ છે। સરકારશ્રીનો જે સહયોગ છે, બધા શ્રદ્ધાળુઓ આવે છે, પ્રેમ ભાવથી માતાજીનું દર્શન કરે છે અને બધા મનોકામના બધાનું પૂર્ણ થાય છે। એ રીતે અમે વડોદરાથી આવ્યા છીએ, આટલું અમારું ગ્રુપ છે 20-22 જણનું, બધા અમે દર્શન કરવા અને પરિક્રમા કરવા આવ્યા છે। જે અત્યારે ઘરે બેઠા છે શ્રદ્ધાળુઓ, તેમને શું કહો છો પરિક્રમા વિશે? હા, એમને કહીશ કે તમે આવો અહીંયા। લોકો ખોટું બી કહે છે કે બહુ ટાઈમ લાગે છે, ડ્યુરેશન છે, અહીંયા 4-5 કલાક થાય છે, પણ એવું કશું છે નહીં। તમે શાંતિથી જાઓ, 2-3 કલાકમાં બધું પતી જાય એ વસ્તુ। જે વ્યવસ્થા છે બહુ સારી છે। આપનું નામ? રંજન કીધું। બીજા ભક્ત છે એમની સાથે વાત કરીશું। બેન, આજે તમે અહીંયા આગળ નર્મદા પરિક્રમા માટે આવ્યા છો, તમે કેવો અનુભવ કરી રહ્યા છો અને શું કહેવા માંગો છો? અમે આજે ઉત્તર વાહિનીની પરિક્રમા કરવા માટે સારી વ્યવસ્થા છે, કોઈ તકલીફ પડે એવું નથી, બધાએ આવવું જોઈએ। આજે તમે આટલું અંતર કાપ્યા છો, આશરે 10 વાગ્યાના ચાલવા નીકળ્યા છો, આજે રાત્રિના 1 વાગ્યા છે, તમે કેવો અનુભવ કરી રહ્યા છો અને માતાજી પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છો? આમ તો બધું સારું જ છે, અહીંયા કોઈ તકલીફ પડે એવું નથી અને બધી સુવિધા ફેસિલિટી બધું જ અવેલેબલ છે। હવે આ શ્રદ્ધાળુઓનું એવું કહેવું છે કે પહેલાં કરતાં અહીંયા આગળ વ્યવસ્થા સરકારશ્રી તરફથી સારી કરવામાં આવી છે અને ખોટા જે વિડીયો પ્રસારિત કરી અને શ્રદ્ધાળુઓને ખોટા વેમ્પની અંદર નાખી અને અહીંયા આગળ આવવાથી રોકી રહ્યા છે તેવા વિડીયોથી અલગ રહી અને માતાજીની પરિક્રમા માટે તમામ ભક્તો અહીંયા આગળ પધારે તેવી તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે। સ્પાર્ક ટુડે ન્યૂઝથી નરેશ પરમાર।